સરદાર ધામ બની રહ્યું છે. દાતાઓ જોડી સરકારે આપણે કન્યા કેળવણી અહીં અમદાવાદમાં શરૂ થઈ રહી છે. સાહેબ વિચાર કરો, હોસ્પિટલ સુરતમાં થઈ, આ લાખોના દાન આવે છે, તમારા હિસાબ આવે છે, તમે આપો પછી તમે ગામડામાં કંઈક કરવી છે. આ નગર ગામડામાં તમે પૂછો, પાદરે બેઠા મોડો જવાબ જ નહીં. આપણે કેમ મજામાં હવ મંડળી ઉપર લીધી હોય, સરકાર ગોતી બધા ગયા ક્યાં. અમારે આ ગઈ ભીમ 11 7-8 જણા વાડિયા જુગાર રમતા હતા. કોઈ પોલીસવાળાને ફોન કર્યો, એ કે વાડિયા બધા જુગાર રમે. પોલીસવાળાની જીપ આવી, ઓલા લીમડાઈ જુગાર રમતા ને પોલીસવાળા જીપ ઊભી રાખી. જેવી જીપ ઊભી રાખી હોય 4 જણા દોડીને બેસી ગયા. સાહેબે કીધું નહોતું, અગાઉ બેસી ગયા. સાહેબ કે અગાઉ હું કામ બેઠા હતા? કે આની પહેલાં ઊભા જવું પડ્યું હતું. એ કે સાહેબ 15 જણા છે પછી ન મેળ આવે. કેટલા હોશિયાર, વિચાર તો કરો. મૂળ ગગજીભાઈ 250 શોખ છે ગુજરાતમાં, 500-600 કલાકાર છે. પણ સાહેબ કોઠા ઉચથી 3 કલાકાર એવું આપ્યો સમાજને. સાહેબ આ 3 કલાકાર આ દુનિયા છોડીને વહી ગયા, એને 20-20 વર્ષ થયા. અને સાહેબ હાવ કોઠા ઉચ 12 કલાક સ્ટેજ ઉપર એકલા બેહે અને પબ્લિકને હવે સુધી હલવા ન દે, એક પર રૂપિયો એવી રીતે પુરસ્કાર નહોતા લે તેવા 3 કલાકાર સાહેબ. કે બાઉન્ડ્રીવાળા નહીં ગયા, એને બાઉન્ડ્રીથી કોઈ પહોંચ્યું નથી. અમેરિકાના આવતી 11 જુલાઈથી હું જાઉં છું, 11 થી 25 જુલાઈ સુધી, તો મારી ઉપર 50 ફોન આવ્યા. સુખદેવભાઈ, આ સૌરાષ્ટ્રના 3 કલાકાર છે ને, એને જો વિડીયો સીડી મળે ને તો એક સીડીના ભલે 1000 રૂપિયા થાય. આ 3 કલાકની સીડી તમે લેતા હો. આ 3 કલાકનું વિડીયો રેકોર્ડિંગ બહુ ઓછું છે, MP3માં એનું રેકોર્ડિંગ મળે છે. એવા કોઠા ઉજવાળા 3 કલાકાર સૌરાષ્ટ્રે આપ્યા. હાવ પણ એક પણ ચોપડી ભીડ્યા નથી એવા 3 કલાકાર. ગઢડા અને ઢસન વચ્ચે આંકડિયા ગામ છે, 13 જ ખોરડા ચારણોના છે. પણ નારાયણ સ્વામી જેવા સબનિક ભરનિક સંત થઈ ગયા. આ સંતે 10,000 ભજન ગાયા, પણ કોઈનું ગાયેલું ભજન ગાયું નથી. બીજા કલાકાર અમરેલીની બાજુમાં ચલાળા ગામ છે, કાંજી ભૂટા બારોટ, જીથરા બાબાના વર્ણ સુધી કોઈ પહોંચ્યું નથી. અને ત્રીજા કલાકાર આમાં 90% વડેલો સાંભળ્યા છે. મારા બાપુજી શંકર પાર્વતી મોજરી જાદવ બાપા ગાતા હતા. સાહેબ હાલો હું તમને બતાડું, એક પર રૂપિયો લીધેના ગાયોના ઘાસાના લાભાર્થે સાહેબ ગામડે સરકારી બસોમાં જઈને આ કલાકારે પ્રોગ્રામ આપ્યા હતા. અને અમારે 16 વીઘા જમીન, ગગજીભાઈ 16 વીઘા. અમારા બાપાને કોઠા હાઉસ તમે જોઈજો, એ જમીન વાવે, રાતે પ્રોગ્રામ પૂરો કરીને પાછા વાડીએ જાય. એમાં અમારે બોરિંગ મૂકાવો હતો, તે પાણી જોવાળો આવ્યો, જમીનમાં પાણી ક્યાં છે એ. તો મારા બાપા એમ કીધું કે આપણે બપોરે જમીન પછી વાડીએ જાવું. હવે 3 જણા જમવા બેઠા, એમાં મારા બાપા કહી આવ્યા કે ઓલો જમીનમાં જે પાણી જોવા આવ્યો છે ને, એને સૂર્યમાને ઘી તળીએ નાખજે, અમને દેખાય એમ રાખજે. તો આ બેને સૂર્યમાને ઘી દેખાય એમ રાખ્યું, ઓલાને તળીએ નાખ્યું. મારા બાપાએ કીધું ખાવાનું શરૂ કરો મહેમાન. તો કે સાધુભાઈ ઘી ભૂલાઈ ગયું. તો કે મહેમાનના ઘી ન દેવું બને? તો કે ખરેખર નથી આવ્યું. પછી દાદાએ કીધું કે સૂર્યમામાં 4 આંગળ નીચે તને ઘી નથી દેખાતું. તો 80 ફૂટ પાણી ક્યાં દેખાય? આ બધી કોઠા આવું છે, આ કાંઈ સોંપડી ન હોય. તમને કહું, હા બુદ્ધિ ગામડામાં આવી છે. એક બાબાને મેં પૂછ્યું ઇંગરોળા કેટલું થાય, મને ગાલવા માંડ. પછી કે પાછો વળ તારે અડધી કલાક કેમ કે તારે હાલ જો પછી ખબર પડે એટલે બોલો. અને અમદાવાદ તો અમદાવાદ છે, એના લગ્નના રિસેપ્શન તો સારા હોય જ. પણ બેહણા તમે જુઓ, આ હમણાં અહીંયા કર્ણાવતી ક્લબમાં કોઈનું બેહાણું હતું. પણ એમ થાય આમ આપણને શું આમ એટલા સરસ વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડાં બધા આવે, નમસ્તે નમસ્કાર નમસ્તે, આમ બેહાણા કે આમ તો હાલો મેરી દેવી આવા બેહાણા. એટલી બધી ફેસિલિટી છે આમાં. રિસેપ્શન એવા સરસ. એક લગ્નના રિસેપ્શનમાં હું આવ્યો હતો અહીંયા, તો મારે અરે ડોહલા હતા, તે પેપર નેપકીને એક બાબા ખાઈ ગયા. તે બીજા 8 બાબા ના પડે ખાતો નહીં મોળા છે, એ પહેલાં તો 8 ઉપાડી લીધેલા. એક જણો મીડો દોડવા, રબડી ખાતાની ખાટી છે, રબડી ખાતાની ખાટી છે, રબડી નથી કઢી છે. એક રિસેપ્શન એમાં પાછો તમે કાચો સલાડ ગોઠવો. આ તમે કેટલો લગ્નના રિસેપ્શનમાં ખર્ચો કરો. તમારું એક ટેબલના ખર્ચામાં તો મને રાંદલ તેડાઈ જાય, એટલો ખર્ચો આવે. એમાં કાચો સલાડ ગોઠવો, કાંકડી ટમેટા ને એવું બધું. તમારા ડોલા પાસ આવે, મેં ખાવું નથી. મને કાંઈ હાડા ન થયા તો જ વઘાર્યું નહીં. મેં તો ઓલી પાસે કેટલું. હમણાં એક રિસેપ્શનમાં ગયા આખી કેરી આપી. મેં કેરી શું લેવા આપી? મેં કે રસોને 15 મિનિટ લેટ ટાઈમ છે, ગોળી ગોળીને ખાઓ. તો આમ કેરી ગોળતો હતો, ગોટલું સીટક્યું. તે જે ભાઈના છોકરા લગ્ન હતા ને કોટના ખિસ્સામાં વહી ગયો, અને એના બરોબર મોબાઈલ આવ્યો.
એને ગોટલું આમ ઉપડી ગયો, ઓહો મોબાઈલ કવરેજ થઈ ગયો. મેં મોબાઈલ નથી, ગોટલું છે આ. પણ આમાં વડીલો બેઠા ને પૂછો, સાહેબ ભલે તમે અત્યારે અમદાવાદમાં 2000 રૂપિયાની 1500ની થાળી ખવડાવો રિસેપ્શનમાં, પણ આપણા વડીલો જે તાણમાં લગ્ન કર્યા છે ને સાહેબ, એ લગ્નનો જે આનંદ આવતો ને એ 1500 રૂપિયાની થાળી નથી આવતો. વિચાર કરજો તમે. છોકરા ગોતો એને મમ્મી ખોવે છે, એને મમ્મીને ટોળામાં જ ગોતો છોકરા ચડે ને બધા આવે કે ઢોસા ખૂટી જાય, મજા જ નથી આવતી. 1500 રૂપિયાની થાળી તો ભીખ માગીને ખાવાની, હું તમને કહું. બલુભાઈ અને આપણા ડોલે ભલે તાણમાં લગ્ન કર્યા, પણ સાહેબ લગ્નને જમાવટ તો જો જેથી ગોર દાદા લગ્ન લઈને આવે અને બહેનો લગ્નને વધાવે અને લગ્ન ઘરમાં મૂકી દે અને 8-8 દિવસથી પાપડ વણતા વાંસરી ગીત ગાતા હોય. અને સાહેબ બહેનો ગીત કેવા ગાતા હતા કે જેટલા જાનમાં જવાના હોય ને એના નખમાં રોગ ન આવે એવા નાભીથી બહેનો 8-8 દિવસથી ગીત ગાતા હોય. અને સાહેબ એ વખતે હૃદયના સંબંધ હતા. અત્યારે ઘોડે નહીં બંગલામાં કાર્ડ નાખીને વૈયા જાય. એક જણો 4 વાર ઘરે નોતરું દેવા જાય. સવારે માંડવામાં આવજો, બપોરે જમવા આવજો, 2:30 વાગે ગણે વધાવા આવજો, રાતે ફૂલકામાં આવજો અને 4 વાર નોતરા દે. અને સાહેબ 250 માણસોની જાન આવે. 100 માણસો આણપા જમવા બેઠો હોય, 250 માંડવાવાળા ડોહલા આણપા બેઠા હોય અને 20 ઉમડા પીરહવા નીકળે. પણ સાહેબ એ રિવાજ કેવા હતા સાહેબ કે જે જાનમાં આવ્યા હોય ને એ ડોહલા માંડવાવાળાને સામે બેઠા, પણ 10 ઉમડા પીરહવા નીકળે એટલે જાનવાળા નક્કી કરી લે કે ઊંચામાં ઊંચી આઈટમ વખતે બરફી હતી કે જે છોકરાને બરફી આપી હોય એ કુટુંબમાં સમજણ હોય તો જ એને બરફી આપી હોય. એટલે માંડવાવાળા ને જાનવાળા ડોહલા પૂછે કે આ છોકરો કોનો? તે કે ફલાણા ભાઈનો. તે કે એના લાયક એક કન્યા અમારા કુટુંબમાં છે, વાત આંકવીશ, એકની વાત હાલે. પછી મોહનથાળ જગ્યા હોય ને, પછી મોહનથાળવાનું પૂછે, પછી જલેબી ચટણીવાળા ત્યાં જે આટા જ મારે છે એને સિંદૂર જ સોપડવાના છે. પણ હું ઘણીવાર આપણા સમાજમાં કહું છું, આપણા પટેલ સમાજમાં, હું સુરતમાં ખાસ કહું કે હવે છોકરા છોકરીને ટાઈમ ટુ ટાઈમ વેવિશાળમાં હા પાડવા માંડો. નકર 15 કોઈ છોકરાને પૂછ્યો ને તારે મામાને ગામ ગોધરા, હેરાન થઈ જાવ, હેરાન. અમુક ભાઈ હિન્દી બોલે, ભૂપત કહાં ગઈ? યહાં હે. ઓરી સાઈડ ભાઈ આવી, ઓરી સાઈડ. એટલે આ બધા હવે બહુ સુધારા સરસ આવ્યા છે. હવે તો ઇમ્પોર્ટેડ હજી 20-25 વર્ષ આવી દો. વિદેશના ભૂરિયા બાપુનગરમાં હીરા ઘા થાય. કોને ને 2 મકન કાંજીના તલિયામાં 9 મથાલા 9 પાર. હજી 25 વર્ષ આવે તો વિદેશના ભૂરિયા સકડા આંકતા છે સૌરાષ્ટ્રમાં ઇંગોરાલા. નો વાડ કોઈ નો બે. 4-5 દી પહેલાં ભૂરીઓ અમારા ગઢડામાં આવ્યા, હાથમાં ધૂળી લીધી, ધૂળી ઊંઘી. એ કે 20 વર્ષ પહેલાં જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી, બધી બોદળો છે. સુગંધ એવી ને એવી છે, માલ અવળો ઉપાડ્યો છે. અને બધા ભગવાન જૈનમાં દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતમાં પણ વહી આવ્યા સૌરાષ્ટ્રમાં. કૃષ્ણ ભગવાન જૈનમાં ક્યાં? ગોકુળમાં. વહી આવ્યા સૌરાષ્ટ્રમાં દ્વારકામાં. સ્વામિનારાયણ ભગવાન જૈનમાં ક્યાં? ઉત્તર ભારતમાં છપૈયામાં. વહી આવ્યા 40 વર્ષ ગઢડામાં. 12 જ્યોતિર્લિંગ શંકર ભગવાન આખા ભારતમાં છે. એમાં પ્રથમ જ્યોતિર્લિંગ જો ભારતમાં પ્રગટ થયું હોય તો સૌરાષ્ટ્ર વેરાવળ સોમનાથમાં. 52 વખત કૃષ્ણ ભગવાનના જૂનાગઢમાં નરસિંહ મહેતા અપડાઉન કરાયું. ઝાઝામાં ઝાઝું જો ભગવાન આવવું પડ્યું તો માત્ર સૌરાષ્ટ્રમાં, બાકી કોઈ રાજ્યમાં ગયા નથી. કારણ કે બધાને ખબર છે કે સૌરાષ્ટ્રના ગુજરાત જેવી કાંઈ મજા નથી. એક ધાર માથે કોઈ ત્રિશુળ ખોડે એટલે 2 વરે કડીને છેલ્લે ભીડ્યો હોય. હગા ભાઈ નહીં દીધે ન્યા તૂટી હોળી થાય. ને કે કૃષ્ણ ભગવાન ધારે તો અમેરિકામાં આફ્રિકાનો જન્મ ન લે? અમેરિકામાં ગોપીઓ નથી, આલસેસિંગ ગોપીઓ હાય કૃષ્ણ. પણ મજા જ આય છે હોય ન કોઈનો જવાબ મળો ન હોય. આ વિદેશ હમણાં હું ગયો અહીંયા હોંગકોંગમાંથી, એક ભાઈ મને કહે સુખદેવભાઈ ક્યાંક ઇંગ્લિશ બોલજો તમે. મેં તો વાંધો નથી. રેસ્ટોરન્ટમાં ગયા, મેં તો ઓર્ડર મને આપી દો. તે વેટર મેં કીધું ઓનિયન તો આમ નામ કરે. મેં તો ઓનિયન 3જી વાર કીધું, મારો મગી ગયો. મને ઓનિયનમાં નહીં ખબર હોય, બાજુની થાળમાં ડુંગળી બતાડી. મને કે ડુંગળી કયો ને જૂનાગઢનો છું, અમારે ફીનલું વળી ગયા હોય. અને આ ગાડીઓ તમે જોવા બધા ડાયમંડવાળા બધા ઉદ્યોગપતિઓ રાખે. હમણાં એક ભાઈ મને અમદાવાદમાં 4 દી પહેલાં પ્રોગ્રામ હતો, લેવા આવ્યા રિંગ રોડ ઉપર. મને કે સુખદુભાઈ મારી ગાડીમાં બેસી જાઓ. મેં ભાઈ ભગવાનને દીએ મારી પાસે ગાડી હવે આવી ગઈ છે કે નહીં, મારી ગાડીમાં બેસો, આગલી સીટમાં મારે ફોટો પાડવો છે. હજી નંબર એ નથી આવ્યા. હું આગળ બેઠો, મેં કઈ ગાડી છે? મને કહે તો બહુ મોંઘી છે.
કરોડ રૂપિયાની ગાડી. મેં તો એટલા બધા રૂપિયા દેવાનું કારણ શું? મને કે તમે સિસ્ટમ મંડો જોવા. આમાં હવા ઓછી હોય, સ્કીન ઉપર બતાડે. પાછળ કોક ઊભો હોય, સ્કીન ઉપર બતાડે. ડીઝલ ઓછું હોય, સ્કીન ઉપર બતાડે. નજીકમાં પેટ્રોલ પંપ હોય, સ્કીન ઉપર બતાડે. આખા અમદાવાદનો મેપ આમાં બતાડે. મેં તો ઓહો, એટલી બધી વસ્તુ બતાડે છે. અત્યારે 2500 રકેડી એવી ગાડીઓ આવશે, આપણી તાણ હોય તો બતાડે છે કે તમે લીધા ના દઈ દો ને માપે આંકો. અને હજી 25 વર્ષ આવે જો ઉઘરાણીવાળા આવશે તો ગાડી બોલશે, એ જે આવે ઊભા છો રિવેશમાં લે, રિવેશમાં લે. એટલે જે કાંઈ મજા છે ને લગ્નને વેવિશાળ વચ્ચેની છે. તમે મારા, તું મારી, તું તમે નીકળે ખાલી મારા મારી. એમાં નવા નવા લગ્ન થયા હોય ને જમાઈને મળવાના સાસરા આવે એટલે પહેલું શું બોલશે? ઓહો, અમારી દીકરી આવ્યા કેડે તો તમારે લીલા લહેર છે. અમારી દીકરી આવે કે નસીબનું પાંદરું હેલી ગયું, જાણે એની દીકરી આવે કેડે બધું થયું એમ. એક જમાઈને મળવાના હારે ગયા ને જેવા બંગલામાં ગયા એમ કીધું ને, ઓહો, અમારી દીકરી કે તમે રાગે પડી ગયા. અન જમાનો મગજ ગયો. એ કે જો તમારી દીકરી આવે કેડે અમે રાગે પીડ્યા હોય તો તમારી દીકરી 20-21 રીતે તમારી ઘરે હતી, તમે શું કામ હપ્તા ભરો છો? હા, અમારી મહેનતે રાગે પડ્યા છે, તમારી દીકરીએ નોખા કર્યા. લગ્ન પહેલાંની જમાવટ છે. એમાં લગ્ન પછી અઠવાડિયું તમે જમાવટ જુઓ. ઓલી બાઈ એવીને બોલે તો આમ થાય ઓહો, કોઈ અવતાર આવ્યો કોણ? આમ પગે લાગવાનું મન થયો. માત્ર 8 જ દિવસ એટલું મીઠું બોલે. આમ અશોક નામથી એટલું ચીપી ચીપીને બોલે. શું કદાચ અશોકના ડોલમાં ભરો પડે ઓગળી જાય પછી. અશોક શું થાય અશોક? આનો અશોક એની બાઈ લગ્ન 20 વર્ષ એટલે શોક. આનો અશોક એની બાઈ લગ્ન 35 વર્ષ એટલે એસકા. એટલે એસકો પ્રાઇમરને પીનું મારતો હોય બિચારો. પણ એક છેલ્લો દ્રશ્ય આવીને વળી પાસે આપણા કાર્યક્રમને આગળ તો કહ્યું, કારણ કે આ હોલના કાર્યક્રમ હોય ને એટલે અમારે માપે રહેવું પડે. અમારા સૌરાષ્ટ્રમાં તો શું છે, સવારે પ્રોગ્રામ હાલે. જૂના સૂતા જાય, નવા પાછા આવતા જાય. પાદરા વાડીએ તો આવતા જાય. પાદરા વાડીએ બસ પતી ગયું. 8 વાગે આવી એટલે પણ 9 વાગ્યાના બેઠા થયું. એક જગ્યાએ ગયા હવે 7 વાગે. મને કહે છે આંકો હવે ના આંકો. મેં છે હું? મને કે મહેમાન 200 છે ને ગાડલા હોશ છે કે જાગતા કે નીકળી જાય ને. મુંબઈમાં મારો ટિકિટ શો કર્યો, કોઈ ટિકિટ જ ન લીધી. મેં બાર બોર્ડ મારો મફત લખ્યો. ગુજરાતી મફત તો ગોતતા જ હોય, કારણ કે તરબૂચમાં સ્કીમ માગી. આખો હોલ ભરાઈ ગયો. મને કે હવે શું કરું? મેં બહાર નીકળવાના પૈસા કરો કે 1.5 હોલ એટલે કે 12 કાઢો 12. પણ એક દ્રષ્ટાંત આવીને પછી કાર્યક્રમના રામના રાવણનું યુદ્ધ પૂરું થયું અને વાંદરા થાકીને બેઠેલા, કારણ કે વગર કારણે બાંધેલા. એના પર્સનલ ડોકો કોઈ હતો જ નહીં ને. આમ ઓછ શાળા થઈને બેઠેલા. એમાં પુષ્પક વિમાન નીકળ્યું. એટલે એક વાંદરા બીજા વાંદરાને કીધું કે આ શું જાય? તો કે પુષ્પક વિમાન. તો કે એમાં કોણ કોણ જાય? તો કે રામ, સીતાજી, હનુમાન, લક્ષ્મણ. હવે અયોધ્યા રિટર્ન જાય. અને વાંદરા બાય ત્યાં કે આ વિમાન ક્યાં હતું? તો કે આ તો પહેલે જ પીડ્યું. તો કે તો પુલ હું કામ બાંધ્યો? 10 ફેરાકી નહીં કહો તો 1 મહિનામાં તો વૈયા હતા ઓલપા બધા. મારા દાદા ઓલપા કામ કરે, હું આણે પા કામ કરું. હાવ 0 બજેટની યોજના. અને આ લંકાર્યા બાય થયા છે તો ઉધરમાં આવાય નહીં આપે. તો કે આપણને લાવ્યું કોણ? તો કે હનુમાનજી. તો કે બોલો હનુમાનજી. હનુમાનજી પાછા લંકા આવ્યા અને મીંડ્યા વાંદરા રજૂઆત કરવા. એ કે ભલામણા અમારું કંઈક વિચારો હાવ ટાપ ઉપર મૂકીને વી ગયા. કંઈક જનધન યોજના, કંઈક આધાર કાર્ડ, કંઈક ઘરનું ઘર, કંઈક કેશલેસ સિસ્ટમ, કાંઈક તો આ બધું. રામ કહે એનો ઉદ્ધાર થઈ જ ગયો છે ને. થોડા પકડી અને જુદા જુદા ટાપ ઉપર ઘા કરો. એની આંખો નહીં ખુલે પણ વસ્તુ સારી બનાવશે. જાપાન, રશિયા, ચાઇના, વાંદર્યા. આ રામના ફરતા. અને હજી 20-25 વર્ષ આવે છે. એમાં નરેન્દ્રભાઈ મોદીનું રાજ સારું, ભગવાન અણકોટ જેવું. દર્શન કરાય, અડાય નહીં. હવે તો માયાવતી પંખો શરૂ કરે ને તો લાકડીએ કરે છે. એ કે બટન કેમ નથી દબાવતા? કે હું બટન દબાવું ને હવાને મોદીને વહી જાય તો એટલા બીતા થઈ ગયા. પણ સારું છે, આપણા ગુજરાતના ઘણા ટાઈમે વડાપ્રધાન બન્યા. હા, અને રાજકારણની મજા છે. હમણાં પમદી એક જણો મારી પાસે આવ્યો. મને કે સુખદભાઈ હું તમારા વિસ્તારમાં ઊભો રહેવાનો. મેં તમે હું શું કરું? તો કે તમારા પ્રોગ્રામમાં લાખ માણસ બેઠું, મને થોડુંક હાઇલાઇટ કરો ને. મેં તમે કામ શું કરશો? મેં કે તમારી તકલીફ શું છે? તો કે મેં કે તમારા ગામનું સ્મશાન સારું નથી. તો કે તમે મને મત આપો, હું ઘરે સ્મશાન બનાવી દઈશ.
પણ સાહેબ વિચાર કરો કે જ્યારે પોર્ટુગલના કબજામાં ગોવા હતું અને જવાહરલાલ નહેરુ ગાંધીજી અને અગત્યની સભામાં બેઠા હતા બધા, અને પહેલી વાર સરદાર હોઈ ગયા. અને ગાંધીજીએ જવાહરલાલ નહેરુને કીધું કે સરદાર કેમ હોઈ ગયા, અગત્યની મિટિંગ હાલે છે. અને પછી જવાહરલાલ નહેરુ જગ્યા સરદાર પટેલે કે મિટિંગ હાલે છે, કે શેની મિટિંગ હાલે, તો કે પોર્ટુગલના કબજામાં ગોવા છે ને આપણે લેવાનું છે. તેથી સરદાર એમ બોલ્યા હતા કે ગોવા લેવાનું છે તો મને જગાડજો, હું જાગું એટલે લવત તે. આ સરદાર વિચાર કરો. અઘરામાં અઘરા કામ જો કોઈને આપે તો સરદાર વલ્લભભાઈ પટેલ આપે. પણ દૂધમાં 2 ટીપા તમે છાશના નાખો એટલે દૂધમાંથી દહીં બને. પણ દૂધ કરતાં દહીંના પૈસા વધારે આવે, કારણ એનો કલર પાછો ધોળો ને ધોળો જ રહે. દહીંને તમે વલોવી નાખો અને તકલીફ આપો ને હેરાન કરો, દહીંમાં પાછું માખણ બને. તો દહીં કરતાં માખણના રૂપિયા 4 ગણા આવે, કારણ એનો કલર પાછો ધોળો ને ધોળો જ રહે. માખણ તમે ગરમ કરો અને તકલીફ આપો ને હેરાન કરો, પણ માખણમાં પાછું ઘી બને. પણ માખણ કરતાં ઘીના પૈસા 6 ગણા આવે, કારણ એનો કલર પાછો ધોળો ને ધોળો જ રહે. એમ સાવલિયા પરિવાર અને આવેલા મહેમાનો અને આગેવાનો દાતા હોય, કેટલું કમાણા છતાંનો કલર નથી બદલ્યો, એટલે જગતના ચોકમાં એની કિંમત થાય. વિચાર કરો. એટલે મજા એની છે. ખૂબ સરસ અમારા પરમ મિત્ર એવા અમારા ગઢડાનું ગૌરવ ડૉક્ટર કેતન પટેલ, જોકે હાલ એ ભુવનેશ્વર અમેરિકા ગયા, એણે મને નિમંત્રણ આપ્યું અને કિરીટભાઈ પટેલ મને ફોન કર્યો અને અહીં આવવાનું થયું. જય હિન્દ, જય ભારત, જય સરદાર. જબરજસ્ત તાળી થઈ જાય સુખદેવભાઈ માટે. અત્યારે સાહેબ આખો યુગ એવો બદલાઈ ગયો ને, લોકોના મગજમાં ધંધા કરી ગયા. એક નાનો એવો કાર્યક્રમ પાછળ બોર્ડ મારેલું, જીવન એટલે શું, અને જીવનની વ્યાખ્યા દરેક માણસ પોતાના ધંધા પ્રમાણે કરે. એક શિક્ષક ઊભા થયા બીજગણિતના સાહેબ, એને એની ભાષામાં જીવનનો નિચોડ કાઢ્યો કે જીવન એટલે બીજગણિતના દાખલા જેવું છે, જવાબ આવી જાય તો આવી જાય, નહીંતર ગોટે ચડી જવાય. એક ડૉક્ટર ઊભા થયા, એને એની ભાષામાં જવાબ આપ્યો, જીવન એટલે એન્ટીબાયોટિક દવાઓ જેવું છે, લાગુ પડી જાય તો રોગ મટી જાય, નકર રિએક્શન આવે. આમાં ઘણા રિએક્શનવાળા છે. બોલો, મારો ભાઈબંધ બેઠો તો ભગો હાવ અભણ, થમ્સઅપ, અંગૂઠા છાપ માણસ, દેશી. અને સુખદેવભાઈ કીધું ને કે દેશી માણસની કોઠાઉજ બહુ ઊંચી હોય. મને કે નટુભાઈ મારે બોલવું છે. મેં કીધું આઈ જા માઇક ઉપર. અને એ અભણ માણસે જે જીવનની વ્યાખ્યા કરી હતી સાહેબ, હૃદયમાં કોતરી લેવા જેવી વાત કરી કે જીવન એટલે શેરડીના હાંઠા જેવું છે, માંડ મજા આવે ને ગાંઠ આવે, વ્યવહાર આવે ને, એક વ્યવહાર જાય એટલે બીજો આવે, 7-8 ગાંઠું જાય એટલે ખારું ધૂંધવા જેવું પૂંછડું આવે સાહેબ. સમયને જાતા વાર ન લાગે. આ જાય સમય, વો જાય સમય, પકડું તો એ પકડ્યો પકડાયના સમય, અને હાથ તાળી દઈને જાય સમય. સમય ક્યારે વીતી જાય ખબર ન પડે. હવે છેલ્લો રાઉન્ડ આપણે અરવિંદભાઈ અને મીનાબેન, જબરજસ્ત તાળીના ગળગડાટથી વધાવી લઈશું. અરવિંદભાઈ બારોટ અને મીનાબેન પટેલ. પ્રથમ નામ પ્રમેશનો, જીણ જગ માંડ્યો જો. પ્રથમ નામ પ્રમેશનો, જીણ જગ માંડ્યો જો. નરમૂરખ સમજે નહીં મારો હરિ કરે સો. લખનારે ધામની રે, એવી અમે તારા નામની ને લખનારે ધામની રે. આજ ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની.
જ્યારે આ કાર્યક્રમની વાત થઈ ભીખુભાઈ સાથે, એમના પિતાશ્રી વિશે એમણે જે વાતો કરી કે કયા કયા ભજનની રોજ ગાતા, હાલતા ચાલતા કામકાજ કરતા, ગણગણતા હોય, બેઠા હોય, સવારમાં પ્રભાતિયાથી માંડીને દિવસમાં જેટલા જેટલા ભજન ગાય યાદ કરી યાદ કરીને એમણે મને લિસ્ટ બનાવીને આપ્યું. હવે લિસ્ટ એટલું છે કે 2 રાત થાય ત્યારે વ્યવસ્થિત આખા ભજનો થાય. પણ તેમ છતાંય ભીખુભાઈની જે લાગણી છે અને જે રીતે એને પિતાશ્રીની વાત કરી, એટલે એમાંથી ભલે બધા ભજન ના આવે, આખા ના આવે, તો મોટા ભાગના ભજન અમે મેન મીનાબેને નક્કી કર્યું હતું કે ભલે આપણે એક બબ્બે કડી પણ બાપાને યાદ કરીને એમના બધા જ જે એના પ્રિય ભજનો હતા એ લેવા એમ. બાકી તો બધા ભજન ગાવાનું અંજળ તો ભગવાન કોક દી કેવી 2 રાતના સંતવાણીના ડાયરાના પ્રોગ્રામ કરે તેદી વાત. પણ અત્યારે આપણે એટલે આ જૂનું તો થયું દેવળી એમનું પ્રિય ભજન હતું. એ ભીખુભાઈ મને બહુ આગ્રહપૂર્વક કીધું હતું, એટલે કે આ ભજનો તો બને ત્યાં સુધી આપણે ન ચૂકાય તો સારું એમ. પણ આનંદની વાત તો એ છે કે બાપા જે ભજન ગાતા હતા એ એને કાને તો પડ્યા, ભલે પોતે ન ગાતા હોય, કદાચ ગાતા હોય, ગણગણતા હોય, પણ કાને તો પડ્યા. એટલે એને એટલી તો ખબર છે કે આ આટલા ભજન બાપા ગાતા હતા. અને યાદગીરી આજ 1 વર્ષે પણ એવી ને એવી છે, તો આ યાદગીરી હું નથી માનતો કે જિંદગીભર એને ભૂલાય. કારણ કે માવતરની કેટલીક વાતો છે ને એ સંસ્કાર રૂપે ઉતરતી હોય, કેટલીક લોહીમાં ઉતરતી હોય. એ ઘરના જે વાતાવરણના સંસ્કાર હોય, એ લોહીના સંસ્કાર હોય, પરંપરા હોય, કુટુંબનો વારસો હોય, એ ક્યારેય ભૂલાતો નથી હોતો. કારણ કે ઝાડ, આંબાનું ઝાડ હોય ને એમાં કેરી જ આવે, એમાં કોઈ તમને આંબલીના કાતરા નહીં મળે, અને આંબલી ઉપર કોઈ દ્રાક્ષ નહીં થાય, કે જામફળ ઉપર કોઈ પોપૈયા નહીં થાય. જે ઝાડ ઉપર જે થતું હોય એ જ થાય. એટલે આવો અમને શરૂઆતમાં જ મેં કીધું ને, જન નહીં જણતો ભગત જણ, જ્યાં જેવી જમીન હોય એવો પાક થાય. એટલે આ જે વાતો થાય ને બધી, અને ભાઈ સુખદેવે સરસ વાત કરી કે આ સાવલિયા પરિવારને આવો વિચાર આવે ને એ જ મોટી વાત છે. કારણ કે રીતે પૈસા તો બધા પાસે હોય છે. પૈસા તો અમારા નારીમાં છે એક દેવી પૂજક, એની પાસે એટલા બધા, ભાવનગર પાસે નારી છે, એટલા પૈસા છે, પણ શું કામના? એ પૈસાનો કોઈ ઉપયોગ નથી થતો. જેને યોગ્ય રીતે વાપરતા આવે, ભલે કંઈ નહીં તો એક ધર્મનું એક સારું કામ કરે ને તોય પૈસો લેખે લાગે. એટલે આજે વિશેષ રાજીપો એ વાતનો છે કે બાપાને યાદ કરીને બાપાના ભજનો, પિતાશ્રીની જે ગમતી વાતો હતી એ શક્ય એટલી આપણે કરી છે. અને એમને આ સાવલિયા અને મીનાબેને સાવલિયાની દીકરી છે પાછા. અને હમણાં હું અમૃતવેલ ગયો હતો, ભોજા ભગતની ફતેપુર ને બધું, ત્યારે આપણે વિચાર આવે કે સાવલિયા પરિવાર કેટલો સુરતમાં છે, સૌરાષ્ટ્રમાં, સાવરકુંડલામાં છે, કેટલો વિસ્તરેલો છે. મીરાબેન મોરલી ના ખ્યાલ છે આપને કે જૂનું તો થયું રે દેવ, જૂનું તો થયું મારો હંસલો ના